હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મસ્ત મજાના. અને અત્યારે છે અમે રોડ ટ્રીપ ઉપર. લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે અમે માટેલ ગયા હતા ખોડિયાર માતાજીના. મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે અને હવે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. તો બસ હવે વાંકાનેરથી રાજકોટની તમને રોડ ટ્રીપ જોવા મળવાની છે આ વિડીયોમાં. રોડ હે ને આરસીસી થઈ ગયો છે એટલે સરસ છે, વાંધો ન આવે. વધારે પડતું ટ્રકનું અવર જવર વધારે છે એટલે રોડ તો અહીંયા બહુ સારો હોય એવું નહીં જોઈએ. આની પહેલા આપણે સ્ટર્નર લઈને આવ્યા હતા ને ત્યાં રોડ નતો હાવ, એટલે હાવ એકદમ બકવાસ. ત્યારે કાચો રોડ હતો. અમે આવ્યા હતા આઈ થિંક 2000 ને રોડના 10 કે 11 હા, ત્યાં રોડના ખાડા કેને બુરેલા હતા ખબર? ટાઇલ્સ ના ટુકડાથી. હા, ટાઇલ્સ વધારે હોય ને એટલે ના ટુકડાથી. અને લાસ્ટ ટાઈમ આવ્યા હતા 2024 માં અને બસ અત્યારે આવ્યા છીએ. તો ગાઈઝ અમારે રસ્તામાં બનાવવાની છે ચા બનાવવાનો પ્લાન છે, પ્લસ મેગી બનાવવાનો પ્લાન છે. પણ ચા બનાવવા માટે ખાલી દૂધ નથી, બાકી બધી વસ્તુ અમારી પાસે છે. તો રસ્તામાંથી દૂધ લઈ ગાઈઝ પહોંચી ગયા છીએ વાંકાનેર. અમે 13 વાગી ગયા છે, 5:45. અહીંયા થોડો ઘણો ટ્રાફિક જોવા મળ્યો છે અને હવે બસ આપણે રસ્તામાંથી દૂધની ડેરી દેખાઈ જાય તો દૂધ લઈ બધા એને છે ને બગાસા માંડી છે આવવા. ચાલો ગાઈસ, ફાઇનલી મળી ગઈ છે માહી દૂધ. મળશે અહીંયા. એક દૂધની કોથળી આપી દો ને. ચાલો ગાઈસ, ફાઇનલી આપણે દૂધ મળી ગયું છે. અમે જડેશ્વર નજીક પહોંચવા આવ્યા છીએ, બટ અમારી સાથે એક મોટું દુર્ઘટના ઘટી ગઈ એમ કહી શકાય. કેમ દુર્ઘટના? અમારા બેન ને એ લોકો છે ને અમારાથી અલગ જુદા પડી ગયા છે. એને રસ્તો બીજો પકડી લીધો છે, અમે બીજો પકડી લીધો છે. અમે તો પરફેક્ટ જ આવ્યા છીએ, વાંધો નથી, પણ એને કંઈક બીજો રસ્તો નજીક જવાનો પકડ્યો હતો ને તો થોડોક અલગ પકડાઈ ગયો છે. એવું બધું છે. માટેલના મેળામાં ખોવાઈ ગયું બેન. તો રાજકોટ ભેગા થશું. પણ હવે અમે આવ્યું છે મંદિર તો દર્શન કરતા જઈ જડેશ્વર દાદાના. અને જો અહીંયા છે ને બહુ સારી એવી પ્લેસ મળે તો હું પિયુષને ચા પીવડાવી દઉં. થોડીક ઊંઘ આવે છે તો જો અહીંયા છે ને અમે એક જાતા હતા ને અત્યારે થોડાક ફોટા ક્લિક કર્યા હતા તળાવ આવ્યું ત્યારે. તો બહુ મસ્ત મજાનું અહીંયા લોકેશન છે અત્યારે. તો એવું વિચાર્યું કે ચાલો અહીંયા થોડીક વાર આપણે વચ્ચે સ્ટોપ લેતા જઈ અને દર્શન કરતા આવી. તો સૌથી પહેલા અંધારું થાય ને એની પહેલા ચા પી લેશું. શું કેવું તમારું? પી નાખીએ હાલો. તો ગાઈઝ, માટેલના મેળામાં અમે બે બહેનો જુદું પડી ગયું છીએ અને અમે પહોંચી ગયા છીએ જડેશ્વર. બેનને પહોંચ્યા છે મોરબી. તો ચાલો, અમને મસ્ત લોકેશન મળી ગયું છે. તો પહેલાં ચા પી લઈ અને પછી જો અહીંયાથી સામે જ મંદિર દેખાય છે, મંદિરે દર્શન કરતા આવશું. આપણે પહેલી વાર અલ્ટો લઈને આવ્યા ને ત્યારે ચાલુ વરસાદ હતો ને આપણે અહીંયા જ ઉભા રહ્યા હતા. હા, પરફેક્ટ અહીંયા જ ઉભા હતા. અને અહીંયાથી બસ આવતી હતી ને ફોટાઈ પડેલા છે. અહીંયા ધજા હતી, આ જેમ ઝાડવા છે ને એવી રીતે ધજા બોટ મારેલી હતી એટલે આપણે અહીંથી ફોટા પાડેલા છે. એ ફોટા છે મને ખબર છે એવું છે ને. આપણે પહેલી વાર અલ્ટો મને આજે આવડતો ખાસ નહોતી ત્યારે ફર્સ્ટ ટાઈમ હા, પહેલી આપણે ટ્રાવેલ જ પેલું અહીંયાનું કર્યું હતું જડેશ્વર. પરવા નાનો એવો હતો સાવ. તો ચાલો આપણે ચા બનાવવાની એને તૈયારી ચાલુ કરો ને પ્લીઝ. તો ચા પી લઈ. પરવાભાઈ તો પણ હા સનસેટની મજા માણે. સુંદર દ્રશ્ય. આપણું કિચન ઓપન થઈ ગયું છે. તમે મને કન્ફ્યુઝ કરો એમ બસ કરીને બનાવ. સોરી જો મને હે ને ગાઈઝ આવી રીતના ખચકાવે જાતી હોય. એનું પાત્ર આ ભજવતા હોય બેઠા. એને તો ખબર જ નહોતી હો વિડીયો ચાલુ હતો. આ તો એને હવે જો ખબર પડી ગઈ. હવે શાંતિથી બોલશે. જાવ ને હવે
તો ગાઈઝ અમારી છે ને કોફી બની ગઈ છે અને પર્વને પીવી હતી કોફી એટલે મેં કોફી બનાવી છે. તો પર્વની અત્યારે કોફી બની ગઈ છે અને હવે બનાવું છું ચા. અને પવન છે ને બિલકુલ લાગતો નથી ને તો ફટાફટ કોફી બની ગઈ. તો અત્યારે ગેસ બહુ સારું કામ આપે છે અને અહીં ઝાડવું છે ને એટલે બાકી પવન આવતો હોય ને હા તો આપણે ગેસ વધારો ફૂલ કરી નાખો. વાર લાગે ને. બરો તારી કોફી છે ને અહીંયા છે પણ ઠંડી થાય ને ત્યારે પીજે. ક્યાં વાત છે ઓમાં? મસ્ત મજાનું લોકેશન છે ને વાત જવા દો મોજે મોજ છે. બાકી સનસેટ થાય છે અત્યારે. મહાદેવ અહીંયા બાજુમાં બેઠા છે. હમણાં એની આરતી થશે લગભગ. લ્યો જો ચા પાવજો તને. એ મસ્ત બની છે. ગામડે ઓલી ચા બનાવી ને એકદમ ભૂકી વાળી સ્મેલ આવતી હોય એવી ચા બની. એવી બની. તો ગાઈઝ અમારું પેકઅપ થઈ ગયું છે. ચા પાણી પીવાઈ ગયા છે. ક્લિનિંગ ત્યાં કરી નાખ્યું છે ને હવે નીકળી ગયા છીએ અમે આગળ. તો સૌથી પહેલાં આપણે દર્શન કરી લઈ જડેશ્વર મહાદેવ મંદિરે ભોળાનાથના. તો પહોંચી ગયા છીએ અમે પાર્કિંગમાં. ગાડી પાર્ક કરી દઈએ અહીંયા. હવે આકાશમાં અત્યારે કેટલા બધા પક્ષીઓ બોલે છે. હેલો ચલીએ. અત્યારે સાંજ થઈ ગઈ છે. આરતીનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે એટલું બધું પબ્લિક દેખાતું નથી. બસ એક કે બે ગાડીઓ દેખાણી અમને. કેવા મસ્ત પક્ષીઓ આકાશમાં બોલે છે. અહીંયા રહેવાના રૂમની વ્યવસ્થા છે એટલે થોડા ઘણા લોકો રહેતા હશે અહીંયા. સાફ સફાઈ વાળા કે લોકો છે 2-3 ઘર. દર્શન થઈ ગયા છે આપણે મહાદેવના અને હવે બસ અહીંયાથી નીકળી છીએ. Next drive toward Gujarat State Highway 390, then turn right onto Gujarat State Highway 390. રાજકોટ અહીંથી છે 64 કિલોમીટર. 8:11 નો ટાઈમ બતાવે છે અને રસ્તો બહુ સારો છે. નાઇટ ડ્રાઈવ થાય છે થોડી. રાજકોટથી હવે 22 કિલોમીટર દૂર છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. રાજકોટમાં પહોંચી ગયા છીએ અને છે ધોધમાર વરસાદ. એવું બધાય પલળી જાય છે અત્યારે. આજે તો ગરબા બંધ રહેશે એવું લાગે છે. ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે અને આમ તો ક્યારના આવી ગયા છીએ અને અત્યારે વરસાદ હજી કન્ટિન્યુ છે. પર્વને પિયુષને ખાવી હતી ચિપ્સ. મારી પાસે બટેટા હતા નહીં તો બ્લિંકિટમાંથી અત્યારે બટેટા ઓર્ડર કર્યા છે. હું ને પર્વ અડધી કલાક વેઇટ કર્યો ને. અમારે છે ને અંદર અલાઉડ નથી કાંઈ બી બહારનું એટલે અમારે ગેટે લેવા જવું પડે. તો અમે અડધી કલાક વેઇટ કર્યો વરસાદે ચાલુ વરસાદમાં. પણ બહુ લેટ પાર્સલ આવ્યું છે. જો ગાઈસ હા બેબી બટેટા આને ચિપ્સ કેમ બનાવતો હતો? અમે બટેટા તો આમ ફોટામાં તો સરસ દેખાતા હતા પણ આવ્યા સાવ નાના. તો બસ દૂધ અને બટેટા 2 વસ્તુનો ઓર્ડર કરેલ હતો. એમાં પાછું છે એ બહુ વધારે મોટું. ચિપ્સ મેકરમાં નથી આવે એવું છે. કદાચ વરસાદ હશે ને એટલે લેટ ઓર્ડર આવ્યો નહીં તો જલ્દી આવી જતો હશે. રમવા નથી જવું? કેમ નથી જવું? નો હોય હવે. ઓહો કેમ ચાલુ ન થયું? હે સવારે થાય. સવારે જઈશ ને. ચિપ્સ બને છે. એક રાઉન્ડ બની ગયો છે અને ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તને તો ચટણી વાળું ભાવે છે? ભાવે છે? ખોટું કે તો ખાવા ભજીયા તો ખાસ તીખા. મારે ચિપ્સ ખાવી નથી તો હું બનાવીશ મારા માટે મેગી.
ચિપ્સ તો ખવાઈ ગઈ ગાઈસ. પછી આપણી મેગી અત્યારે ઓલમોસ્ટ બની ગઈ છે. મને થોડીક ડ્રાય મેગી ભાવે એટલે હું સાવ ડ્રાય બનાવી. પૂણા 11 થવા આવ્યા છે. આવી રીતના હોય ખાવાનું. બરોબર 2 ચમચી હતી. એમ હોય એટલે બરોબર. કટકા કરીને ખાતા સુપી વહી હોય હું કઈ ખાવું સુપી નહીં સુપી લાંબી લાંબી એમને મૂકી હોય ને તો ઈ ના મજા આવે. મોરી મોરી તીખી ન લાગી ને? ટેસ્ટી લાગી કે ના લાગી? ટેસ્ટી હોય.